નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે અગત્યની ખેતીવાડીની એની અંદર ઘઉંનું વાવેતર કરેલા ખેડૂતો માટે નિંદામણનો મોટો પ્રશ્ન રહેલો છે। તો એના માટે સ્વાલ કોર્પોરેશન, જે ભારતની નામાંકિત કંપનીમાં નામ છે, જેમનું સ્વાલ યુપીએલ મર્જ થઈ ગયેલી કંપની, જે ભારતમાં ટોપર સ્થાન ઉપર છે એવી કંપનીનું સંદેશ હર્બિસાઇડ એટલે કે નિંદામણ નાશક અને કઈ રીતે ઉપયોગ કરવો। હવે ખાસ તમને હું જો કહી દઉં તો મિત્રો, 20 દિવસના ઘઉં થઈ ગયા હોય ત્યાર પછી એના ઉપયોગ કરી શકાય। 20 દિવસથી ઉપરના ઘઉં અને 2 પાંદરે ગોળ પાન, પટ્ટી પાન બધું ક્લિયર થઈ જાય છે અને એને ત્યાર પછી તમે વાપરી શકો છો। હવે ખાસ આની અંદર જો તમને વાત કરું તો જમીનમાં ભેજ એ અગત્યનું પાસું છે અને જમીનમાં જો ભેજ હશે તો ઘણા ખરા નિંદામણ, જેવા કે આ તમને દેખાય છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 પ્રકારના જે નિંદામણ આપણને મુશ્કેલીમાં મૂકે છે, મેઇન ગોળ પાન અને પટ્ટી પાનવાળા, એ સંપૂર્ણ સફાઈઓ થઈ જાય છે। અને સાથે હું જો તમને હજી વિશેષ વાત કરું તો પર્યાવરણને પણ અનુકૂળ છે, જે બ્લુ પટ્ટો બતાડે છે, એટલે પર્યાવરણ માટે પણ સેફ છે આ। અને સ્વાલ યુપીએલ બનાવે છે। હવે એમાં કઈ રીતનું હોય, કેટલું પ્રમાણ હોય, એ છે તમને હું માહિતી આપવા માગું તો એની અંદર પાવડર ફોર્મમાં એક પાઉચ આવે છે, 160 ગ્રામનું પાઉચ છે આ। સાથે બીજું પાઉચ લિક્વિડ ફોર્મમાં 500 mlમાં આવી રીતનું લિક્વિડ ફોર્મમાં આવે છે। હવે જો તમને વિશેષ વાત કરું તો ટોટલ આના 10 પંપ થાય છે, એટલે 10 પંપમાં આનો ઉપયોગ કરવાનો રહે છે। હવે આ જો 160 ગ્રામ હોય તો 15 લીટર પાણીની અંદર, અને પાણી તે એકદમ ક્લીન, હંમેશા નિંદામણ નાશકની કોઈ પણ સ્પ્રે કરવી ત્યારે એકદમ ચોખ્ખું પાણી લેવું જોઈએ। ચોખ્ખું પાણી લેવાથી આપણને 10 થી 15% નિંદામણમાં સીધી અસર કરે છે અને રિઝલ્ટ સારામાં સારું આવે છે। હવે આ 160 ગ્રામ પાવડર એકદમ ટેલકમ પાવડર છે, હળવો ફૂલ, એટલે આપણે પંપની અંદર 16 ગ્રામ નાખવાનું થાય આનું। સાથે આ 500 mlનું પાઉચ છે, હવે એના 10 પંપ કરવાના છે, એટલે એ 50 ml નાખવાનું થાય। 50 ml આ એક રીત થઈ। બીજી રીત જો તમને આમાં સમજાવું તો ખેડૂતો જુદી જુદી રીતે પોતાની અનુકૂળતા મુજબ સ્પ્રે કરતા હોય અને સાથે પંપમાં મેળવતા હોય છે। તો બીજી રીત જો હું તમને દેખાડું તો, દાખલા તરીકે 8 પંપમાં 8 ગ્લાસ પાણી લેવાનું એક ડોલમાં, એમાં આ બધો પાવડર તોડી અને નાખી દેવાનો, સાથે એને હલાવી નાખવાનું એ ડોલને, અને આ બીજું પાઉચ છે એ પણ એમાં નાખી દેવાનું। એટલે આ માનો કે 2 ગ્લાસનું થઈ ગયું, 8 ગ્લાસ પાણી, એટલે ટોટલ 10 ગ્લાસ થઈ ગયા। એમાંથી એક ડોલમાંથી 1 ગ્લાસ લઈને એક પંપમાં 15 લીટર પાણીમાં નાખી અને સ્પ્રે કરી દેવાય, જેથી કરીને અફલાતુન રિઝલ્ટ આવશે, સારું રિઝલ્ટ આવશે। હવે ખાસ તકેદારી માટે ફરીને તમને જો વાત કરું તો જમીનમાં ભેજ પૂરતી માત્રામાં હોવો જોઈએ। જો ભેજ હશે તો રિઝલ્ટ વધારે સારું આવશે, એટલે પિયત આપીને ત્યારબાદ જ આ નિંદામણ નાશકનો ઉપયોગ કરવો જોઈએ। હવે બીજી જો વાત કરું, આવા બધા નિંદામણ નાશકનો વપરાશ થઈ જાય પછી આપણો જે પંપ છે એ પંપને નિંદામણ નાશકની દવા સ્પ્રે થઈ ગયા પછી એ પંપને એકદમ ક્લીન કરવો, ચોખ્ખો કરવો, ધોવો। હવે એ પંપને ધોવાનું કારણ શું છે કે તમે દાખલા તરીકે એનો એ પંપમાં પાણી ભરી દવા નાખીને તમે ઝીરુમાં છાંટવા જાઓ તો આની અસર ત્યાં દેખાય નહીં। એટલે મારી સૌને ભલામણ છે કે જ્યારે નિંદામણ નાશકની કોઈ પણ વાત, બીજી વાતમાં તમને હું જો વાત કરું તો આ પેટન્ટ કંપની છે, પેટન્ટ કંપનીની બ્રાન્ડ નેમ છે, એટલે કે ભારતમાં પહેલી જ એવી કંપની છે જેણે આ દવા લોન્ચ કરી છે, અને એ તમે જોઈ શકાય છે પેટન્ટ। આ જે ટેકનિકલ છે, આ ટેકનિકલ એવી આ એક ભારતની એકમાત્ર કંપની પાસે પેટન્ટ છે આ, અને એણે લોન્ચ કરેલી છે અને રિઝલ્ટ અફલાતુન આવેલા છે। તો આ રીતે સૌ ખેડૂતોને મારી અપીલ છે કે ઘઉંના નિંદામણ માટે સંદેશ સ્વાલ યુપીએલ કંપનીનું વાપરવું। ધન્યવાદ સાથે રાજેશ વોરા।